તાવત યમુનામુપેટ્યા. શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા છે અને તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ. પરમ ભગવદીય એવા ઉદ્ધવજીની સાથે મેળાપ થયો છે. બે ભગવદીય મળ્યા છે. બંને ભગવદીય એકબીજાને ઓળખી ગયા છે. કેમ છો કેમ નહીં આ તો વાત પછીની છે. આલિંગ્ય ગાઢમ, એકબીજાને આલિંગન આપ્યું છે, પ્રેમથી ભેટ્યા છે. એક વૈષ્ણવ જ્યારે બીજા વૈષ્ણવને મળે ત્યારે પણ એનો તિરસ્કાર ન કરશો. આપ લોકોના તો વડીલોએ આપને શીખવાડ્યું પરમ દિવસે રાતના, જે આપ લોકોએ કર્યું, ઉત્તમ ભાવ વગર એ શક્ય નથી. હા, કૃપા છે આપના વડીલોની, આ પરિવારની પર. કારણ કે ક્રિયા કરવી અલગ છે, પણ એની સાથે આ ભાવ સંમિલિત થવો એ પ્રભુ કૃપા વગર શક્ય નથી. બે ભગવદીય ભેગા થયા છે. સવાસુદેવાનુચરમ પ્રશાંતમ બૃહસ્પતિ પ્રાપ્તનયમ પ્રતીતમ. અને એકબીજાની સાથે સંવાદ એનો આરંભ થયો છે. ભગવાનની લીલાઓનું સ્મરણ કર્યું છે. ભગવાને જે જે ચરિત્ર કર્યા હતા એ ચરિત્ર એનું સ્મરણ કર્યું છે. અને એમ કરતાં કરતાં ભગવાનના બાલ ચરિત્ર હતા એનું પણ સ્મરણ કર્યું છે. પ્રતિવક્તુમ ન ચોત્સેહ. અને વાત કરતાં કરતાં હૃદય એટલું બધું ભરાઈ આવ્યું છે કે બોલી શકતા નથી. અત્યંત આર્દ્ર હૃદય થઈ ગયું છે. આ ભગવદીયનું લક્ષણ છે. એ ભગવદીય, એની ભગવદીયતા ક્યારે જણાય? ભગવાનનું ચરિત્ર, ભગવાન સંબંધી કંઈક વાત આવે, ઠાકોરજી સંબંધી કંઈ વાત આવે, સંપ્રદાય સંબંધી વાત આવે, ધર્મ સંબંધી વાત આવે, ત્યારે એમનું હૃદય અત્યંત આર્દ્ર થઈ જાય છે. તીવ્રેણ ભક્તિ યોગેન નિમગ્ન સાધ નિવૃત્તા. ધીરે 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 પાછું મન એને સ્વસ્થ કર્યું છે. અને ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી કોની વાત કરો છો? ભગવાન શ્રી કૃષ્ણ તો સતત યાદવોની સાથે રહ્યા, પણ યાદવો એટલા દુર્ભાગ્યશાળી મારી દૃષ્ટિએ કે એ યાદવો ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી ના શક્યા. આપણા જીવનમાં પણ ક્યારેક આવું બને. કોઈક આપણા આત્મીય સ્વજન હોય, જેમની સાથે આપણે ગરોબો હોય, આપણે કેવળ પારિવારિક સંબંધ વિચારતા હોઈએ, પછી એ વ્યક્તિ કેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયું છે એનો આપણને અંદાજ નથી હોતો. વાત જરા વિચારવા જેવી છે. ભાગવતનો શ્લોક છે, દુર્ભગો બત લોકોયમ યદવો નિતરામપી. વિચાર કરો, જે યાદવોને માટે ભગવાને સુંદર મજાની નગરી બનાવી, દ્વારિકા, બધાને એમાં નિવાસ આપ્યો, ઉત્તમમાં ઉત્તમ રહેણીકરણી આપી, એ યાદવો પણ ભગવાનને ઓળખી નથી શક્યા. આજે પણ એવું બને છે. દરેક વ્યક્તિ ભગવાનને કે ભગવત તત્વને ઓળખી શકે એ જરૂરી નથી. ગઈકાલે સવારના જ મેં એક વાત કરી હતી, જો ભગવાનને ઓળખવા હશે, જાણવા હશે તો શ્રદ્ધા જોઈશે. શ્રદ્ધા નહીં હોય તો પછી તર્ક વિતર્ક આપણે આપણી બુદ્ધિ પ્રમાણે કર્યા કરીશું. ભગવાનને કઈ રીતે જાણી શકાય? કલ્પનાથી નહીં. શ્રી મહાપ્રભુજીનો મત એવો છે, ભગવાનને જાણવા હોય વેદ વેદાંત વેદ્યમ. ભગવાનને માટે વેદ અને વેદાંત એટલે ઉપનિષદ જે આજ્ઞા કરે છે અને એનો સાર જેમાં રહેલો છે, શ્રીમદ ભાગવત જે આજ્ઞા કરે છે એ પ્રમાણ છે. પ્રમાણ વગર આપણા તર્કથી આપણે ભગવાનને માટે કંઈ પણ કહીએ એની કિંમત શું? શાસ્ત્ર કહે એ પ્રમાણ છે. કોઈ પણ વ્યક્તિ કહે એ પણ જો શાસ્ત્ર પ્રમાણિત વાણી નહીં હોય તો એના વચનની કોઈ કિંમત નથી. શાસ્ત્રનું પ્રમાણ છે. લૌકિક ભાષામાં વાત કરીએ, કોર્ટમાં જઈએ તો કોર્ટ પણ એની જે અલગ અલગ કલમ હશે એ પ્રમાણને માન્ય કરશે. આપણે એમને એમ કહીશું તો માન્ય કરશે કે કેમ, એ પ્રશ્ન છે. બસ તો ભગવાનને માટે પણ આ જ છે.
ઉદ્ધવજીએ કહ્યું, વિદુરજી, યાદવોની શું વાત કરું, એમની જેટલા દુર્ભાગ્યશાળી તો બીજા કોણ હોઈ શકે? સતત ભગવાનની સાથે રહ્યા, એ છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી ન શક્યા. બાકી એ પ્રભુ, એમના ચરિત્ર, એ પ્રભુ એમનામાં તો બાલ્યાવસ્થાથી મન લગાવે એ સુખી થઈ જાય. ભગવાનમાં મન લગાવવાની અવસ્થા કઈ? ભગવાનની ભક્તિ ક્યારે કરવાની? હાજી, બાલ્યાવસ્થાથી, નાનપણથી. બસ ભાગવતનો સિદ્ધાંત આ જ છે. ઘણી વખત લોકો એવું વિચારે કે મોટા થઈશું અને ભગવાનને ભજીશું. ઘણી વખત એવું પણ થાય છે, માણસ ઉંમરથી મોટો થાય છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કેવળ ઉંમર વધે એનાથી મોટા આપણે ન થઈ શકીએ. એની સાથે મેચ્યોરિટી લેવલ પણ એટલું વધવું જરૂરી છે. કોઈક એવું વિચારે કે વૃદ્ધ થઈશું અને ભગવાનને ભજીશું, પણ જેમ અવસ્થા વધે છે એમ જવાબદારી વધે છે. ભાગવતનો સિદ્ધાંત એ છે, આગળ પણ પ્રસંગ આવશે, બાલ્યાવસ્થાથી પ્રભુમાં મન લગાવવાનું. એ ભગવાન કેવા છે? ભગવાન અત્યંત કૃપાળુ છે. ભગવાન અહોબકીયમ સ્તનકાલકૂટમ, વિષપાન કરાવવાને માટે પૂતના આવી તો એ પૂતનાને પણ ભગવાને સ્વર્ગની ગતિ આપી છે, ઉત્તમ લોકની ગતિ આપી છે. આ ભગવાન કેવા છે? શ્રી સુખદેવજી મહારાજ એવું આજ્ઞા કરે, કંબા દયાલુમ શરણમ વ્રજેમાં. ઉદ્ધવજી અને વિદુરજીનો જે સંવાદ ચાલી રહ્યો છે એનું નિરૂપણ કર્યું. ભગવાન દયાળુ છે. ચાલો એકવાર જય જયકાર કરીએ, ભગવાનના અનુગ્રહની કંઈક વાત કરીએ આપણે. શ્રી ગોવર્ધનનાથ કી. આપણા માર્ગનું નામ શું છે? પુષ્ટિ માર્ગ. એનું બીજું નામ? હાજી, શુદ્ધાદ્વૈત. પછી બીજું કોઈ નામ? ભક્તિ માર્ગ. પછી કૃપા માર્ગ. નજીક આવી ગયા હવે આપણે, કૃપા માર્ગ. હવે આ કૃપા માર્ગમાં ભગવાનની કૃપા કેવી છે? બે ચાર વાક્ય કહું આપ લોકોને. પુષ્ટિ માર્ગમાં અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ તત્વો જ્યારે આપણે શ્રીમદ ભાગવતજી પધરાવ્યા, શ્રી ભગવાનદાસભાઈએ ત્યાં આગળ પુષ્ટિ માર્ગના 5 તત્વોના ધોળનું ગાન કર્યું હતું. આ 5 તત્વો જે છે એમાંથી કોઈક તત્વનો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલા વિચાર કરીએ આપણે શ્રી ઠાકોરજીનો, શ્રી ગોવર્ધનનાથજીનો. શ્રી ગોવર્ધનનાથજી આપણી સૌની પર કૃપા કઈ રીતે કરે છે? પોતાના સ્વરૂપ દ્વારા. જ્યારે અવતારકાલ હોય છે ત્યારે એ સમયના જે જીવો હોય છે સાક્ષાત શ્રી ઠાકોરજીની કૃપાને અનુભવે છે, સ્વરૂપ સેવાનો લાભ મળે છે. અત્યારે અનવતારકાલ છે, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન છે. જો આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન છે, આપણા પુણ્યને કારણે, આપણા પુરુષાર્થને કારણે બિરાજમાન છે એવું નથી. હા, આપણા ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી જે કૃપા કરે છે, પ્રભુ જે કૃપા કરે છે, સ્વરૂપ દ્વારા કૃપા કરે છે, આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ. આ એક વાત થઈ. બીજી વાત, શ્રી મહાપ્રભુજીની કૃપા કઈ રીતે છે? તો શ્રી મહાપ્રભુજી આપણો સંબંધ કરાવ્યો શ્રી ઠાકોરજીની સાથે. આ શ્રી મહાપ્રભુજીએ કરેલી કૃપા છે. જો શ્રી મહાપ્રભુજીએ આપણા બધાને માટે વિચાર્યું ન હોત, કારણ કે જીવ કેવો છે એ તો દોષનો ભરેલો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી મૂંઝાતા હતા કે આ જીવનો સંબંધ પ્રભુની સાથે કઈ રીતે કરાવવો, કારણ કે જીવ તો દોષનો ભરેલો છે અને ભગવાન નિર્દોષ છે. કોઈ પણ પ્રકારનો દોષ પ્રભુમાં નથી. એ છતાં પણ ભગવદ આજ્ઞાથી ભગવાને કૃપા કરી સંબંધ કરાવી દો ને, બાકીનું હું સંભાળી લઈશ, ચિંતા ન કરશો આપ.
એટલે ઠાકોરજી સ્વરૂપ દ્વારા કરે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીની સાથે આપણો સંબંધ કરાવી અને એનાથી આગળ વિચારીએ તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી શિક્ષાપત્રમાં એવી આજ્ઞા કરે છે. આપણા ઘરે શ્રી ઠાકોરજી બિરાજે છે એ શ્રી મહાપ્રભુજીની કૃપાને કારણે બિરાજે છે. બીજી કૃપા કરી શ્રી મહાપ્રભુજીએ, એક કૃપા કરી શ્રી ઠાકોરજીએ, ત્રીજી કૃપા કરે છે શ્રી અમના મહારાણીજી. પદ તો આપ લોકો દરરોજ બોલો છો, કૃપા જલધિ સંશ્રિતે. અગાધ સાગર છે કૃપાનો શ્રી અમના મહારાણીજી. જે જીવ શરણે આવે છે, શ્રી ઠાકોરજીની પાસે જે જીવને જવું છે, શ્રી મહારાણીમાં કૃપા કરી એને 8 પ્રકારની સિદ્ધિ અને 8 પ્રકારના ઐશ્વર્ય આપે છે. તનુનવત્વ. એક વાત કરું ખાલી, શરીર તો આપણું આજ રહે છે, પણ એ શરીરમાં કંઈક અલૌકિકતા પ્રદાન કરે છે. શ્રી અમના મહારાણીજી કૃપા કરી અને પ્રદાન કરે છે. તો આ ત્રણેય સ્વરૂપોનો સ્વભાવ એક સમાન છે. શ્રી ઠાકોરજી હોય, શ્રી મહાપ્રભુજી હોય કે શ્રી અમના મહારાણીજી, જીવની પર સતત કૃપા કરવાનો સ્વભાવ છે. અને આ કૃપા કેવી છે? જે ક્યારેય પણ ખૂટતી નથી. એ અનહદ કૃપા છે. જેમણે અનુભવી હોય, 84-52 વૈષ્ણવ હોય તો અનુભવી, વ્રજભક્તોએ અનુભવી. આજે પણ ઘણા વૈષ્ણવો છે જે પોતાના જીવનમાં શ્રી ઠાકોરજીની, શ્રી મહાપ્રભુજીની અને શ્રી મહારાણીમાની કૃપાને સતત અનુભવે છે. મને બહુ આનંદ થયો જ્યારે આ કથાનું આયોજન કર્યું અને આપ લોકો ગયા. વ્રજમંડળમાં જઈ અને શ્રી ગિરિરાજી બાવાને પણ વિનંતી કરી અને શ્રી મહારાણીમાને પણ વિનંતી કરીને નિમંત્રણ આપી આવ્યા કે આ સપ્તાહનો પ્રસંગ છે, આપ પણ પધારજો ને કૃપા કરજો. બસ આ ભાવ આપના હૃદયમાં રહેલા છે. ત્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી મહારાણીમાં, શ્રી ઠાકોરજી સૌની પર કૃપા કરે છે. આપણો તો માર્ગ જ કૃપાનો માર્ગ છે. અને શ્રી મહાપ્રભુજીના નિત્ય આપણે જ્યારે નામ બોલીએ છીએ, એક નામ બોલીએ છીએ કૃપાનિધિ. જો શ્રી મહાપ્રભુજી કૃપા ન કરી હોત તો આપણો સંબંધ શ્રી ઠાકોરજીની સાથે થાત કે કેમ, આ એક પ્રશ્ન છે. આ કૃપા છે. ભગવાનનો સ્વભાવ પણ કૃપા કરવાનો છે. ભગવાન દયાળુ છે. જો પૂતના પાસે આવે, વિષપાન કરાવવાને માટે આવે અને ભગવાન એને ઉત્તમ ગતિ આપે, તો જે જીવ શ્રી ઠાકોરજીની સેવા કરે છે એનું ધ્યાન શ્રી ઠાકોરજી રાખે કે ન રાખે? કંવા દયાલુમ શરણમ વ્રજેમ. ભગવાનની લીલા એનું સ્મરણ કર્યું છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં આવે છે અને વિદુરજી મૈત્રેય મુનિની પાસે આવે છે. ત્યાં આગળ આવી મૈત્રેય મુનિની પાસે આવી. ગંગાજીના તટ ઉપર તટ હતો. દ્વારિજ્ય નદ્યા ઋષભ કુરુણામ મૈત્રેયમાસી નમગાદ બોધમ. પ્રશ્ન પૂછ્યો ત્યાં આગળ, મનુષ્ય સુખને માટે કર્મ કરે છે, પણ એને સુખ પ્રાપ્ત થાય છે એની કરતાં ક્યારેક એને દુઃખ પણ વધારે પ્રાપ્ત થાય છે. એના માટેનું કારણ શું છે? આપણા જીવનની સાથે જોડાયેલા પ્રશ્નો શ્રીમદ ભાગવત હોય કે મહાભારત હોય એ સમજાવે છે. 11મા સ્કંદમાં એક ચરિત્ર છે, કદ્રીય નામના બ્રાહ્મણનું ચરિત્ર છે. ત્યાં આગળ પણ આ પ્રશ્ન છે. સુખ અને દુઃખનો સંબંધ મુખ્યત્વે કોઈ તત્વ સાથે, કોઈ પદાર્થ સાથે, કોઈ સાધન સાથે છે, એની કરતાં એનો સંબંધ આપણા મનની સાથે વધારે છે. જે વ્યક્તિ મનથી માને છે કોઈ પણ અવસ્થામાં સુખી રહી શકે છે અને જેનું મન શાંત નથી, એની પાસે ગમે એટલા સાધન હશે, ગમે એટલી સગવડ હશે, પણ એ કાયમ પોતાના જીવનમાં દુઃખ જ અનુભવશે. સુખાય કર્માણિ કરોતિ લોકો. હવે વિદુરજી, મૈત્રેય મુનિ, એમના સંવાદનો આરંભ થયો. વિદુરજીનો પૂર્વજન્મ એનું નિરૂપણ કર્યું. એક અપરાધ થયો હતો.
યમરાજનો માંડવ્ય નામના ઋષિ હતા, એમનો અપરાધ થયો હતો અને એના કારણે વિદુરજીએ પૃથ્વી પર 100 વર્ષને માટે, આમ તો યમરાજનો અવતાર છે. પ્રસંગ ખ્યાલ છે આપ લોકોને કે કહું? એક રાજાને ત્યાં ચોરી થાય છે. કેટલાક ચોર લોકો ચોરી કરે છે. ચોરીનો બધો સામાન લઈને નીકળે છે. પાછળ પાછળ રાજાના સૈનિકો એમની તપાસ કરતા આવતા હોય છે. એક ઋષિ હોય છે, એમનું નામ માંડવ્ય. પોતાના આશ્રમમાં સમાધિમાં બેઠા હોય છે. ચોર લોકો ચોરી કરેલો સામાન હોય છે એમની આજુબાજુ મૂકી દે છે. જોયું કે પાછળ પાછળ સૈનિકો નજીક આવી ગયા છે. ચોર લોકો ત્યાંથી પલાયન થઈ જાય છે. સૈનિકો આવીને જુએ છે તો આ ઋષિ સમાધિમાં હોય છે, એમની આજુબાજુ ચોરી કરેલો બધો સામાન પડ્યો હોય છે. વિચાર કર્યો, આ માણસ દંભી છે. એક તો ચોરી કરીને આવ્યો અને અહીંયા આગળ હવે જાણે સિદ્ધ પુરુષ હોય એ પ્રમાણે સમાધિ લગાવીને બેઠો છે. ચાલો આને આપણે લઈ જઈએ. જગાડવાને માટે પ્રયત્ન કર્યો પણ સમાધિમાં હતા, જાગ્યા નહીં. ઉંચકીને લઈ ગયા, રાજાની પાસે લાવ્યા. રાજાએ પણ કંઈ તપાસ કરી નહીં. રાજા એમને પોતાનો નિર્ણય સંભળાવી દીધો. ચોરી કરી છે તો કે હા, એમને શૂળી પર ચડાવી દો. શૂળી પર ચડાવવામાં આવ્યા અને જેવા એમને ફાંસી આપવાની શરૂઆત કરે છે ત્યાં એમની સમાધિ ખુલી, આંખ ખુલી ગઈ. પૂછ્યું ક્યાં શું હું? લોકો કહેવા લાગ્યા કે કેટલો દંભી છે, અત્યાર સુધી બોલાવતા હતા ને બોલતો ન હતો, હવે જ્યારે ફાંસી ઉપર ચડવાનો સમય આવ્યો તો વાત કરે છે આપણી સાથે. કહ્યું કે શેને માટે લાવ્યા છો મને અહીંયા આગળ? તો કે ચોરી કરી એના માટે. કોઈ કોને ત્યાં ચોરી કરી? તો કે રાજાને ત્યાં. મળાવો તમારા રાજાની સાથે મને. રાજાની પાસે ગયા. રાજા, મારી પર આવો આક્ષેપ આવ્યો, મેં ચોરી કરી છે એની તમે તપાસ કરી કે ન કરી? રાજાએ કહ્યું મેં કોઈ તપાસ નથી કરી. તમે વગર તપાસ કરે મને આ રીતની શિક્ષા આપી, દંડ આપ્યો. આમાં તમારો દોષ છે એની કરતાં યમરાજનો દોષ વધારે છે. કારણ કે શિક્ષા આપવાનું કાર્ય યમરાજનું છે. આપણે ત્યાં જ્યારે રાજવી પરંપરા હતી, રાજાનો રાજ્યાભિષેક થતો હતો, ત્યારે એ રાજ્યાભિષેકનો જે વિધિ હોય એમાં રાજાના દેહમાં અમુક અમુક દેવો એના નિવાસનું આવાહન ઇત્યાદિ થતું હતું. ચાલ રાજા, તારો દોષ તો પછી જોઈશ, પહેલાં યમરાજની પાસે જવું. યમરાજની પાસે આવ્યા. આજે આ શિક્ષા મને આપના કારણે મળી, મારો કયો દોષ છે? ખ્યાલ આવ્યો કે ભૂલ થઈ ગઈ છે, પણ બહુ નાનો કોઈક અપરાધ કાઢ્યો. કહ્યું કે આ તમે આ નાના નાના જીવડાઓને માર્યા હતા, એટલા માટે તમને ફાંસી પર ચડાવીએ છીએ. માંડવ્ય ઋષિએ બીજો પ્રશ્ન પૂછ્યો, ત્યારે મારી ઉંમર કેટલી હતી? તો કે 5 વર્ષની. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, 5 વર્ષનું બાળકોએ અપરાધ કરે એની શિક્ષા બાળકને થવી જોઈએ કે એના મા બાપને થવી જોઈએ? હવે યમરાજની પાસે કોઈ ઉત્તર હતો નહીં. કહ્યું કે ભગવાને તમને એક પદ આપ્યું છે, પણ એ પદની પ્રતિષ્ઠા તમે જાળવી નથી શક્યા. વગર તપાસ કરે તમારા કારણે મારે શૂળી પર જવું પડ્યું. જાઓ, તમને શાપ આપું છું, 100 વર્ષને માટે ભૂતલ ઉપર તમારે જન્મ લેવો પડશે. બસ આ દાસીપુત્ર વિદુર, એમના પૂર્વજન્મનું આ એક ચરિત્ર છે. 100 વર્ષ સુધી એમનો શાપ હતો, એટલા માટે પૃથ્વી પર આવ્યા હતા. આજે યાદ કરે છે, માંડવ્ય શાપાત ભગવાન પ્રજા સંયમનો યમાહા. કેટલાક પ્રશ્નો પૂછ્યા, મૈત્રેય મુનિએ એના જવાબ આપ્યા, અને એ જવાબમાં સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ, દેવતાઓ આવીને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, આપના સામર્થ્ય વગર અમારો કોઈ પણ સામર્થ્ય નથી, કૃપા કરો અમારી પર. અને ભગવાન એ સમયે એમને સામર્થ્ય આપે છે. એની પછી વિરાટ પુરુષની ઉત્પત્તિ, આધિભૌતિક ઇત્યાદિના જે ભેદ છે એ ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું. અને આગળ ઉપર 4 વર્ણોની ઉત્પત્તિ ઇત્યાદિ આખો જે સૃષ્ટિનો ક્રમ છે, ચતુર્યુગાનામ ચ સહસ્રમપ્સુ, એ બધું નિરૂપણ કરી અને
યુગોની ઉત્પત્તિનો ક્રમ, સમયની ગણના ઇત્યાદિ તો આગળ આવશે. બ્રહ્માજીએ ભગવાનના દર્શન કર્યા અને દર્શન કરતાં બ્રહ્માજીએ પ્રભુની સ્તુતિ કરી. એ સ્તુતિ એનું નિરૂપણ આવ્યું છે. વિદુરજીના મનમાં પ્રશ્ન થતા જાય છે. શ્રીમદ ભાગવતની પરંપરા વિશે પૂછ્યું. એ પરંપરા સમજાવી સંકર્ષણ, સનતકુમાર, સાંખ્યાયન, પરાશરના બે શિષ્ય, એક મૈત્રેય મુનિ અને બીજા બૃહસ્પતિજી, અને મૈત્રેય મુનિની પાસેથી વિદુરજીને આ શ્રવણ કરવાનો એક લાભ મળ્યો હતો. કેવળ પૃથ્વી પર નહીં, 14 લોકમાં આ શ્રીમદ ભાગવત રહેલું છે. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી થયા. શ્લોક આપ સૌને કંઠસ્થ છે. મર્યાદાનો શ્લોક છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. બસ આ એનો ચિત્રજી છે. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનની ગતિ ક્યારે પણ કોઈ પણ જાણી શકતું નથી. સ્તુતિ કરી પ્રભુની. ભગવાને કહ્યું, બ્રહ્માજી એક કામ કરો, આળસ કર્યા વગર સૃષ્ટિની રચના કરવાની છે, એના માટે ઉદ્યમ કરો. જેણે પણ પોતાના જીવનમાં આગળ આવવું હોય, એણે પોતાનામાં રહેલો એક શત્રુ છે, એનું નામ છે આળસ. જ્યાં સુધી એ વ્યક્તિ આળસનો ત્યાગ ન કરે ત્યાં સુધી એ આગળ વધી શકે કે કેમ, એ પ્રશ્ન છે. આળસ એટલે શું? સરસ મજાની ઠંડી, લગભગ 8-9 ડિગ્રી થઈ જાય છે રાતના. સમજી ગયા? બહુ હોશિયાર બાપા. કેટલાકને વરદાન હોય, સૂર્યવંશી હોય ને, દરરોજ આપણે 6 વાગે જાગતા હોઈએ, 6:30 વાગે જાગતા હોઈએ. જાગી તો જઈએ આપણે. હવે જાગ્યા પછી આપણે પથારીમાંથી ઊભા થવાને માટેનો જે સમય લગાવીએ, આગે વિચાર કરીએ, થોડો આરામ કરી લઈએ આજે. બસ આનું નામ આળસ. આપણા ઋષિમુનિઓ બહુ આપણને વારંવાર ઢંઢોળે છે. આપણી આખી જ લાઈફ કહીએ, ઓર્ગેનાઇઝ કરવાનું કાર્ય કોઈકે કર્યું છે, ઋષિમુનિઓએ કર્યું છે. આખી ઋષિ સંસ્કૃતિનો વિચાર કરીએ ને, સવારે કેટલા વાગે જાગવાનું અને રાત્રે કેટલા વાગે સૂવાનું. ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યા છે ભાગવતમાં. જો ભગવાનને કંઈક બોલાવવું હશે ને તો આપણે વિચાર કરીશું ત્યારે એમાં. આખી વૈદિક જીવન પદ્ધતિ કેવી હતી ભાગવત સમજાવે છે, ઋષિમુનિઓ સમજાવે છે. સવારના જાગીએ આપણે. શું કરવું જોઈએ જાગીને? સમજાવીશ ચોક્કસ. ચાલો 1-2 વાત હમણાં જ કરી લઈએ. સવારના જાગીને શું કરવાનું? પ્રાતઃસ્મરણ. બરાબર છે. આપણે આપણી કંઠીના દર્શન કરીએ, બરાબર છે, હાથના દર્શન કરીએ. પછી પૃથ્વી પર આપણે પગ મૂકીએ તો શ્લોક બોલીએ, કારણ કે ભૂમિ માતા છે, એની પર આપણે પગ મૂકીએ એટલે ક્ષમા માંગીએ છીએ પૃથ્વીને. પછી આપણે પગ મૂકીએ છીએ. 2 હાથ આપણે સવારના દર્શન કરીએ. શું છે હાથમાં આપણા? બરાબર, કરાગ્રે વસતે લક્ષ્મી. ભગવાને આજે હાથ આપ્યો છે ને, હાથનો આગળનો ભાગ, અગ્રે એટલે આગળનો ભાગ, વસતે લક્ષ્મી, ત્યાં લક્ષ્મીજીનો નિવાસ છે. એવી જ રીતે લક્ષ્મીજી છે, સરસ્વતી છે, ગોવિંદ છે, આ બધા આપણા હાથમાં રહેલા છે. આપણે ક્રિયા તો ચાલુ રાખી, થોડોક ઉમેરો કરી દીધો એમાં. હાથના દર્શન તો કરીએ છીએ, પણ આપણે સ્માર્ટ થયા ને. એટલે હાથમાં પેલું સ્માર્ટ ડિવાઇસ આપણે પધરાવી દીધું. હાથના બી દર્શન કરીએ, સાથે સાથે સવારના બાકીનું બધું હોય જરા સ્ક્રોલ કરીને જોઈ લઈએ ભાઈ કે ઇમ્પોર્ટન્ટ છે નહીં ને એવું. 2 કંઠીના દર્શન કરીએ.
કેટલી કંઠી પહેરવાની ભાઈ ગળામાં? કેમ 2 કંઠી? બોલો બોલો. યુગલ સ્વરૂપની ભાવનાથી. એકદમ બરાબર છે, યુગલ સ્વરૂપની ભાવનાથી. પછી બીજું કોઈ કારણ? હા બરાબર, ઠાકોરજીને સ્વામીનું જે યુગલ સ્વરૂપ, બરાબર. જો આ બંને જવાબ સાચા છે. એક તો યુગલ સ્વરૂપનો ભાવ છે એ પણ સાચું છે, અને બીજી વાત, આપણને 2 દીક્ષા મળે છે. એક જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એને એક અષ્ટાક્ષર મંત્ર શ્રવણ કરાવવામાં આવે. શ્રી વલ્લભકુલની પાસે આપણે લઈ જઈએ બાળકને, એટલે કાનમાં એને એક દીક્ષા આપે છે અષ્ટાક્ષર મંત્ર શ્રવણની. થોડીક સમજણ પડે, યોગ્યતા આવે, એટલે પછી એને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે. તો આ બંને દીક્ષા આપણે લીધી છે એ ભાવથી આપણે આપણા કંઠમાં 2 કંઠી પહેરીએ છીએ. હવે આ કંઠી ક્યારે બદલવાની? સૂતક ઉતારીએ ત્યારે, બરાબર છે. ગ્રહણ આવે, સૂતક આવે ત્યારે આપણે કંઠી બદલીએ છીએ. પણ હવે કંઠી તો તુલસીજીના છે, તો તુલસીજી કોઈ દિવસ છુવાય ખરા? દોરો છુવાઈ જાય, બરાબર છે. આપણે ત્યાં સોનામાં કંઠી પરોવો કે પ્લાસ્ટિકમાં પરોવો એનું મહાત્મ્ય નથી. જો વૈષ્ણવ છીએ આપણે, કંઠી અવશ્ય પહેરજો. ક્યારેય પણ કંઠી વગરનો કંઠ ન રાખશો. અને નાનું બાળક હોય ને, એને પણ બાલ્યાવસ્થાથી આદત પાડજો. એને શીખવાડશો, એને કન્વિન્સ કરશો, એને સમજાવશો તો બાળકો અવશ્ય પહેરે છે. આવો મારો અનુભવ છે. એને થોડીક સમજાવટથી કામ લેવું પડે. આ આપણા બધાના સંસ્કાર છે, અને એને જાળવવા એ આપણું કર્તવ્ય છે. આપણી વાત નીકળી હતી આળસથી. તો લૌકિકનો પ્રસંગ હોય કે અલૌકિકનો હોય, કોઈ પણ પ્રકારની આળસ ન કરશો. એટલા જ માટે ગઈકાલે કહ્યું હતું ને, 10 વાગ્યાનો સમય હોય ને આપણે 10:30-11 આવીએ, એવું ન કરશો. 3:30નો સમય હોય, 4:30-5 આવીએ, એવું ન કરશો. આ એક લાવો છે. આપણે તો જ્યારે કથા કરાવીશું ત્યારે, પણ આપણા કુટુંબમાંથી આપણા કોઈ વડીલે કથા કરાવી છે તો આપણે તો બેસીને શ્રવણ કરવાનું છે ને. બાકી તો બધું પ્રભુ કૃપાથી એમણે વ્યવસ્થા કરેલી છે, તો આપણે તો કેવળ ઉપસ્થિત રહેવાનું છે. અને એ પણ આપણા આત્મકલ્યાણને માટે, ભગવાનનો પરિચય કરવાને માટે, ભગવાનના માર્ગમાં આગળ વધવાને માટે, ભગવાનમાં પ્રેમ કરવાને માટે. બીજું કંઈ નથી કરવાનું. મંડપમાં આવીને બેસો, શાંતિથી શ્રવણ કરો. જેટલી આપણી યોગ્યતા હોય ને પ્રભુ કૃપા હોય એને જીવનમાં ઉતારો, બસ આપણો બેડો પાર. આવશો ને પાછા સવારે? નહીતર કહેશે યાર શાસ્ત્રીજી તો વારંવાર આમ કહે છે. અને આવી જાઓ છો. શ્રી ગોવર્ધનનાથ કી. બસ આવી જ રીતે ભગવત સેવામાં પણ આળસ ન કરશો. ક્યારેક આપણા મનમાં આવીને 7 વાગે મંગળા કરાવીએ, ક્યારેક 7:30, ક્યારેક 8 વાગે, એવું નહીં. એક સમય નિશ્ચિત રાખો. 15 મિનિટ આમ તેમ થાય એ સમજી શકીએ આપણે, પણ પછી આપણી અનુકૂળતા પ્રમાણે આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ એવું ના થાય. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી, હે વેદ ગર્ભ તંદ્રિમ મા ગાહ આલસ્યમ મા કુર્વિત્યર્થઃ. આળસ ન કરો, સૃષ્ટિની રચના કરવાની છે, બસ ઉદ્યમ કરો. આપની સાથે જ છું. આપને સામર્થ્ય હું આપું છું. ભગવાને સામર્થ્ય આપ્યું, અને એ સામર્થ્યના કારણે બ્રહ્માજીએ 10 પ્રકારનો સર્ગ લીલા છે, એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. 6 પ્રકારનો પ્રાકૃત સર્ગ છે, 3 પ્રકારનું વૈકૃત છે. 100 દિવ્ય વર્ષનું તપ કર્યું બ્રહ્માજીએ, અને પછી સૃષ્ટિની રચના કરી. એ સૃષ્ટિની રચના કરતાં કરતાં થોડુંક
અર્વાચીન વિજ્ઞાન જેવું કહે છે કે માનવ પહેલાં વાનર હતો, વાનરમાંથી માનવ થયો. આ તો આપણને સ્કૂલમાં શીખવાડવામાં આવ્યું. આપણું ધર્મશાસ્ત્ર એની સાથે સંમત નથી. હા હાજી. સર્ગ એટલે રચના, સૃષ્ટિનું આખું સર્જન કરવું, એનું નામ સર્ગ. સર્ગ લીલા એ ત્રીજા સ્કંદનું નામ છે. હા, અલગ અલગ પ્રકારની સૃષ્ટિની રચના કરી. હવે શ્રીમદ ભાગવતમાં સૃષ્ટિની રચનાનો જે ક્રમ છે, આદ્યસ્તો મહત સર્ગો, એટલે સૌથી પહેલાં જે સર્ગ એટલે રચના કરી છે એ મહત સર્ગ છે. કેટલાક ટેકનિકલ શબ્દો છે. પહેલો છે મહત સર્ગ છે. દ્વિતીયસ્યહમો યત્ર દ્રવ્ય જ્ઞાન ક્રિયોદયા ભૂત સર્ગ તૃતીયસ્તુ તન્માત્રો દ્રવ્ય શક્તિમાન. એવી જ રીતે ભૂત સર્ગ એટલે અલગ અલગ પ્રકારના જે ભૂત છે. ખાસ કરીને કપિલ ગીતામાં આપણને આનો પરિચય મળશે, જેને આપણે પંચમહાભૂત કહીએ છીએ. એ પણ ભૂત સર્ગ એની અંતર્ગત આપણે વિચારી શકાય. કારણ કે આ સૃષ્ટિમાં જે પણ કંઈક છે, આપણું શરીર જે બનેલું છે, પૃથ્વી, તેજ, જલ, વાયુ, આકાશ. આપણે ક્યાંક ફરવાને માટે જઈએ છીએ, કોઈ સમુદ્ર કિનારો હોય, બીચ હોય, આપણને સારો લાગે, પણ આપણે વિચાર કરીએ તો એનો સંબંધ પણ પંચમહાભૂતની સાથે જ આવશે. દેશ વિદેશમાં ફરવા જઈએ, કોઈ ઇમારત આપણને સારી લાગે, કોઈ સ્ટ્રક્ચર સારું લાગે, એનો સંબંધ પણ પૃથ્વી, તેજ, જલ, વાયુ, આકાશ ઇત્યાદિની સાથે જ આવશે. ક્યાંક આપણે ફરવા જઈએ, બહુ સારો કોઈ ફોલ હોય, જલતત્વની સાથે સંબંધ રહેલો છે. હવે આ બધું બન્યું ક્યાંથી? તો આના મૂળમાં કંઈક રહેલું છે, તો એ ભૂત સર્ગ. પંચમહાભૂત પણ વિચારી શકાય, અલગ અલગ પ્રકારનો સર્ગ છે એ પણ વિચારી શકાય. એની પછી ચતુર્થ ઇન્દ્રિય સર્ગો. ચોથો સૃષ્ટિનું નિર્માણ છે, એમાં ઇન્દ્રિયો. કપિલ ગીતામાં આપણે આનો વિસ્તાર કરીને સમજાવીશું. પણ ઇન્દ્રિય સર્ગો. એનાથી આગળ વૈકારિકો દેવ સર્ગ. પછી દેવ સર્ગ એટલે દેવોની સૃષ્ટિ રચનાની શરૂઆત કરી છે. એનાથી આગળ છઠ્ઠો સર્ગ આવ્યો છે, તમસ સર્ગો. તામસ, એની પછી પ્રાકૃત સર્ગ. સાતમો સર્ગ આવ્યો છે. આમ કરતાં કરતાં મનુષ્યની સૃષ્ટિની રચના કરવાની હતી, એની પહેલાં વનસ્પતિની સૃષ્ટિની રચના કરી છે. બ્રહ્માજીએ આડેધડ કોઈ આયોજન નથી કર્યું. જેવી રીતે આપણે બધાને બોલાવ્યા, એની પહેલાં કેટરિંગની વ્યવસ્થા કરી કે બધા આવશે તો ભોજન શું કરાવીશું. રાઈટ? બ્રહ્માજીએ પણ એમ જ કર્યું છે. મનુષ્યની સૃષ્ટિની ઉત્પત્તિ એની પહેલાં મનુષ્યને આહારને માટે વનસ્પતિની સૃષ્ટિ જોઈએ, એને ખાવાને માટે અન્ન જોઈશે, એટલે પહેલાં અન્નની વ્યવસ્થા કરી છે. પશુની સૃષ્ટિ એનું નિરૂપણ કર્યું છે. અને એની પછી નવમો સર્ગ બનાવ્યો છે, જેમાં મનુષ્યની સૃષ્ટિ આવી છે. એટલે પહેલાં બાકીની બધી સૃષ્ટિ થઈ, પછી મનુષ્ય આવ્યો છે. મનુષ્યની પહેલાં પ્રાણીઓની સૃષ્ટિ છે. એટલે ભાગવત એવું સમજાવે છે, ડાર્વિનની થિયરી આપણે કામની નથી. હા, એની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. ભલે સ્કૂલ કોલેજમાં ભણાવતા એ વાત અલગ છે. આપણે કોઈ પણ વાનરના સંતાન નથી, આપણે ઋષિના સંતાન છીએ. આપણું ગોત્ર કયું? ચાંડલસ. શાંડિલ્ય બી કહેવાય. હવે આ ગોત્ર આવ્યું ક્યાંથી? બરાબર છે ને? આ એનું પ્રમાણ છે. આપણે વાનરના સંતાન હોત તો આપણું ગોત્ર ન હોત. આપણે ઋષિના સંતાન છીએ, અને આદિકાલથી એ પરંપરા આજ દિવસ સુધી ચાલતી આવી છે, માટે આપણું ગોત્ર છે. આ એનું પ્રમાણ છે. સ્કૂલ કોલેજમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ આખી અલગ વાત છે. ઘણું બધું પોલિટિકલ પણ એમાં વિચારવા જેવું છે. કારણ કે આપણને જે ઇતિહાસ ભણાવે છે તો મોગલ રાજાઓનો ઇતિહાસ ભણાવે છે, અને એ તો ખાલી દિલ્હી પૂરતો છે. ભારતના જે સામર્થ્યવાન રાજાઓ થયા છે એની તો આપણને ખ્યાલ પણ નથી.
અને આખું જ એક મેકેલોનો ક્લિપ આપ લોકોએ પણ જોઈ હશે. આખી જે ભાષા અને સંસ્કૃતિને નષ્ટ કરવાને માટે 150 વર્ષ પહેલાં વિચાર્યું હતું. બસ ભાષા ગઈ, સંસ્કૃતિ જતી રહી. માતૃભાષા ગઈ ને, સંસ્કૃતિ 3 રીતે જળવાય. મારા પિતાજી કહેતા હતા કથામાં, એક ભાષા છે. જો આપણે આપણી ભાષા જાળવી રાખીએ તો આપણી સંસ્કૃતિ ટકી શકે. કઈ રીતે? કારણ કે આપણા જે ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત તો ગયું, ગુજરાતી પણ ગયું, પ્રાદેશિક ભાષાઓ પણ ગઈ, અંગ્રેજી ભાષા આવી ને. જો ભાષાની સાથે આપણો કોઈ વિરોધ નથી, ભણવી જરૂરી છે, પણ જે મૂળ શબ્દો આપણી ભાષામાં છે એનું ટ્રાન્સલેશન ક્યારેય પણ થઈ શકે એમ નથી. ટ્રાન્સલેશનનો ગુજરાતી ભાષામાં શબ્દ કયો છે? ભાષાંતર. બસ એ 2 શબ્દ ભેગા થઈને થયેલો છે, ભાષા અને અંતર. ભાષામાં અંતર કરી દે ભાષાંતર. હું એનું પ્રમાણ આપું. એક ફોરેનના એક તત્વચિંતક છે, આપણા વેદનું ટ્રાન્સલેશન કર્યું એમણે. હવે 4 વેદ જે આપ લોકોએ નામ કયા હતા ગઈકાલે, એમાંથી એક છે યજુર્વેદ. આ યજુર્વેદના 2 વિભાગ છે. એક શુક્લ યજુર્વેદ છે અને કૃષ્ણ યજુર્વેદ છે. શુક્લનો એક અર્થ થાય છે સફેદ અને કૃષ્ણનો એક અર્થ થાય છે શ્યામ અથવા કાળો. હવે જ્યારે એનું ભાષાંતર કરવામાં આવ્યું તો શુક્લ યજુર્વેદને માટે શબ્દ લખ્યો છે વ્હાઇટ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદને માટે શબ્દ લખ્યો છે બ્લેક યજુર્વેદ. પણ વાસ્તવિકતામાં શુક્લ અને કૃષ્ણને માટેનું જે કારણ છે એ શાસ્ત્ર વાંચીએ ત્યારે આપણને ખબર પડે. હવે ભાષાંતર જ્યારે કરવામાં આવે છે ત્યારે મૂળ પ્રસંગ એ એનામાંથી છૂટા થઈ જાય છે. ઘણા શબ્દો એવા છે જેના અંગ્રેજી પાસે એના શબ્દો જ નથી. ઘણા શબ્દો એવા છે. સંસ્કાર શબ્દ શોધી જોજો, સંસ્કારનું ભાષાંતર અંગ્રેજીમાં મળે છે કે નહીં? ક્રિશ્ચિયાનિટીવાળા સંસ્કાર નહીં, હા, આપણે તો વૈદિક સંસ્કાર જોઈએ. એના માટેનો શબ્દ ક્યાંથી લાવશો? આવા ઘણા શબ્દો છે. મનુષ્ય એની સૃષ્ટિ 9મી સૃષ્ટિ થઈ. પરિચય આપ્યો આપણો બધાનો. કેવો છે મનુષ્ય? રજોદિકા કર્મપરા દુઃખે ચ સુખમાનિના. કેવા છીએ આપણે? જે દુઃખના પદાર્થો છે એમાં આપણે સુખ સમજીએ, આપણા બધાનો પરિચય છે. શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, સુખ કોને કહેવાય? કૃષ્ણાધીનમ સુખમ યસ્ય સ સુખીતિ નિગદ્યતે. જેનું સુખ ભગવાનની સાથે સંબંધિત છે એ પોતાના જીવનમાં સુખી છે. પણ મનુષ્ય ન શોધવાની બધી જગ્યાઓમાં સુખ શોધે છે. સાધનમાં સુખ આપણે શોધીએ છીએ. કોઈક વસ્તુ ગમે છે, લઈએ છે, આપણને સુખ લાગે છે, વસ્તુ જૂની થાય છે, એમાં રહેલું સુખ એ પણ જતું રહે છે, દુઃખની પ્રાપ્તિ થાય છે. આનંદ શબ્દનો વિચાર કરીશું ને ત્યારે આ વાત સમજાવીશ આપ લોકોને. આપણો પરિચય ભાગવતે આપ્યો. રજોદિકા કર્મપરા દુઃખે ચ સુખમાનિના. એની પછી દેવ સર્ગશ્ચાષ્ટવિદો વિબુધા પિતરો સુરાહા. એની પછી દેવતાઓનો સર્ગ, એમાં અલગ અલગ પ્રકારનો ગંધર્વો પણ એમાં આવી જાય, અપ્સરા પણ આવી જાય, દેવતાઓ પણ આવી જાય, પિતૃઓ પણ આવી જાય. એમાં સિદ્ધ, યક્ષ, રક્ષ, ચારણ આ બધા જ દેવ વર્ગમાં આવેલા છે. એનું નિરૂપણ કરી અને આ જે સૃષ્ટિનો જે આખો સર્ગનો ક્રમ હતો એ સર્ગનો ક્રમ એને સમજાવવામાં આવ્યો. પ્રકૃતિમાંથી મહત્તત્વ, એમાંથી અહંકાર, અહંકારના પાછા 3 પ્રકાર, પછી ભૂત સર્ગ, તામસ અહંકાર, એમાંથી પંચમહાભૂત,
રાજસ અહંકાર એમાંથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, સાત્વિક અહંકાર એમાંથી દેવતાઓ થયા, તામસ અહંકાર એમાંથી અજ્ઞાનની સૃષ્ટિ થઈ, એની પછી સ્થાવર સૃષ્ટિ, વનસ્પતિની સૃષ્ટિ, એની પછી પ્રાણીઓની સૃષ્ટિ, મનુષ્યની સૃષ્ટિ, અને છેલ્લી છે દેવ સર્ગ. આ 10 પ્રકારનો સર્ગ. હવે સમજાયું પીપીટીથી બરાબર? હુકમનો એકો તો રાખવો પડે ને પાસે. તો આ 10 પ્રકારની સૃષ્ટિ છે. એની પછી કાળની ગણતરી, ખૂબ સૂક્ષ્મ કાળ. જો ઓલિમ્પિકની રમત હોય, આ બધામાં માઇક્રો સેકન્ડ હોય, એમાં હારજીત નક્કી થતી હોય છે. આ પશ્ચિમની શોધ નથી, આ શોધ ભારતની છે. આપણે ત્યાં એવા ઋષિમુનિઓ થયા છે, અણુ પરમાણુ એનો પરિચય આપ્યો છે આપણને. ચરમ સદ્વિશેષાણામ અનેકો સંયુત સદા પરમાણુ સવિજ્ઞેયો તૃણામૈક્ય ભ્રમોયતા. એક ઋષિ થયા આપણે ત્યાં કણાદ. જરા ગૂગલ કરી જોજો આમના માટે, ખ્યાલ આવશે કે કણાદનો પરિચય શું છે. પરમાણુનો સિદ્ધાંત છે, વિશ્વને એ સિદ્ધાંત આપનાર યદિ કોઈક છે તો કણાદ નામના ઋષિ છે. ન્યાયશાસ્ત્રના કર્તા પણ છે, વૈશેષિક ન્યાયશાસ્ત્ર એ શાસ્ત્રના કર્તા છે. આપણી ઋષિ સંસ્કૃતિનો આપણને પરિચય નથી, આપણું દુર્ભાગ્ય છે સાચું કહું તો. એની પછી સમયની ગણતરી ખૂબ સરળતાથી આપ લોકોને સમજાય એ પ્રમાણે 2 પક્ષ, એક શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. અત્યારે કયો પક્ષ ચાલે છે? માગસર મહિનાનો કયો પક્ષ? કૃષ્ણ પક્ષ. તો 1 મહિનાના 2 ભાગ છે, સુદ અને વદ આપણે જેને કહીએ છીએ. આ 1 મહિનો થાય, મનુષ્ય લોકનો 1 મહિનો થાય એટલે પિતૃઓનું અહોરાત્ર એટલે 24 કલાક, એટલે આપણા 30 દિવસ એટલે પિતૃઓનો 1 દિવસ છે. મનુષ્ય લોકનો જ્યારે શુક્લ પક્ષ હોય છે એટલે 15 દિવસ હોય છે, ત્યારે પિતૃઓની રાત્રિ હોય છે. આપણે ત્યાંનો કૃષ્ણ પક્ષ હોય એટલે વદ પક્ષ હોય ત્યારે પિતૃઓનો દિવસ હોય છે. એની પછી શબ્દ છે 2 માસની એક ઋતુ છે. આપણે એવું માનીએ છીએ કે 1 વર્ષમાં 3 ઋતુ, શિયાળો, ઉનાળો ને ચોમાસું. પણ શ્રીમદ ભાગવત એવું સમજાવે છે, ઋતુ 3 નથી, ઋતુ 6 છે. ગઈકાલથી શિશિર ઋતુનો આરંભ થયો. એની પહેલાં હેમંત ઋતુ હતી. ગોપચર્યાના, વ્રતચર્યાના જે દિવસ છે, હવે શિશિર ઋતુનો આરંભ થયો છે. અને આપણે ત્યાં તો ષડ ઋતુનો મનોરથ છે પુષ્ટિ માર્ગમાં. ખ્યાલ હશે આપ લોકોને, શ્રી ગોસાઈજી પ્રભુચરણે એનું આયોજન કર્યું હતું. એવી રીતે આ ઋતુઓ થાય, એમાંથી 1 વર્ષ. હવે 1 વર્ષમાં 2 અયન, એક દક્ષિણાયન અને બીજું ઉત્તરાયણ. તો ઉત્તરાયણ જ્યારે આપણે પતંગનો દિવસ આવે છે, ઉત્તરાયણનો દિવસ આવે છે, ત્યારથી સૂર્યની ગતિ દક્ષિણમાં છે કે ઉત્તરમાં છે એની સાથે, અને એની સાથે જ પવનની ઋતુ, પવનની દિશા પણ ઉત્તરાયણ ને દક્ષિણાયન આ બંનેમાં થોડીક અલગ અલગ હોય છે. સૂર્યની ઉત્તર તરફની ગતિ દેવતાઓ સંબંધિત, દક્ષિણ તરફની જે ગતિ છે એ દેવતાઓની રાત્રિ સંબંધિત, એટલે દિવસ અને રાત એની સાથે જોડાયેલા છે. હવે આમ કરતાં કરતાં મનુષ્ય લોકનું 1 વર્ષ જ્યારે થાય છે ત્યારે દેવતાઓનો દિવસ અને રાત્રિ. આપણે ત્યાંના 30 વર્ષ થાય, દેવતાઓને ત્યાં 1 માસ થાય છે. આપણે ત્યાં 336 વર્ષ થાય, દેવતાઓને ત્યાં 1 વર્ષ થાય છે. અને આપણે ત્યાં 3600 વર્ષ થાય છે, ત્યારે દેવતાઓને ત્યાંના 100 વર્ષ થાય છે. સાંભળવું છે હજી આગળમાં? મનુષ્ય લોકના 360 વર્ષ એટલે દેવતાઓનું 1 વર્ષ.
936 બોલ્યા હતા. ફરી ભૂલ 36 બોલાય. અચ્છા, મારાથી બોલવામાં કંઈક થયું હશે. બાકી 360 વર્ષ છે. સારું થયું મારું ધ્યાન દોર્યું. 360 વર્ષ એટલે દેવતાઓનું 1 વર્ષ આ રીતે વ્યતીત થાય. આની સાથે સાથે આખી જ હવે આપણે વિચાર કરવાનો બ્રહ્માજીનું જીવન. જો આ બધું કલ્પનાતીત છે, આપણા શાસ્ત્રમાં જે આવે છે ને, ધ્રુવકુમારનું ચરિત્ર આવશે, 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું છે. આપણી કલ્પનાની બહારનું છે. પછી જ્યારે દશરથ રાજાનું જીવન આપણે વાંચીએ છીએ, એમનું આયુષ્ય 30,000 વર્ષનું હતું. આપણને આશ્ચર્ય થાય, આપણને લાગે કે પુરાણોમાં આવા ગપ્પા લખેલા છે, પણ ભાગવતની આ સમયની ગણતરી વાંચીએ ત્યારે ખબર પડે છે. પૃથ્વી ઉપરના આવી રીતના વર્ષો, એની સાથે સાથે બ્રહ્માજીનું જે આયુષ્ય છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. અને પછી પરમાણુથી લઈ અને કલ્પ સુધીનો કાળ છે એની ગણતરી કરવામાં આવી. આ પણ આપણે ત્યાંના એક મનીષી થયા, એક વિદ્વાન થયા, જેનું નામ છે આર્યભટ્ટ. ઉપગ્રહ છોડવામાં આવ્યો છે એમના નામનો, સેટેલાઇટ છે એમના નામનો આર્યભટ્ટ. શ્રીમદ ભાગવતમાં અલગ અલગ કલ્પની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આવી રીતે સૃષ્ટિનો આખો ક્રમ છે, એ ક્રમ ચાલી રહ્યો છે. એ સૃષ્ટિના ક્રમમાં હવે ગઈકાલે આપણે જે શ્રવણ કર્યું હતું, સનત કુમારો, બસ એમના ઉત્પત્તિનો ક્રમ એનું નિરૂપણ આવે છે. 5-7 મિનિટ કહેતા હો તો કથા કરો, નહીંતર આપણે આવતીકાલે સવારે ક્રમ લઈએ, ચાલશે? સનત કુમારોનો ઉત્પત્તિ થઈ, બ્રહ્માજી આખું સર્જન કરી રહ્યા છે. સનકમ ચ સનંદનમ ચ સનાતનમથાત્મભૂ સનત કુમારમ. કાલે જે 4 નામ કયા હતા એનું પ્રમાણ શ્રીમદ ભાગવતના આ શ્લોકમાં છે. એની પછી રુદ્રની ઉત્પત્તિ થઈ, એ પણ બ્રહ્માજી દ્વારા ઉત્પત્તિ થઈ છે. જન્મતાની સાથે રુદન કર્યું છે, માટે એમનું નામ પડ્યું છે રુદ્ર. આ સ્થાનમાં ચંપકેશ્વર મહાદેવજીનું ખૂબ મહાત્મ્ય છે. સવૈ રુરોદ દેવાનામ પૂર્વજો ભગવાન ભવાહા. કહ્યું કે મને રહેવાના સ્થાન આપો, એટલે રહેવાના સ્થાન આપ્યા. એમને કહ્યું કે તમે સૃષ્ટિનો ક્રમ આગળ વધારો, પણ એમની સૃષ્ટિ સાપોલિયા વગેરેની હતી, જે કામ લાગે એવી હતી નહીં. કહ્યું કે આ સૃષ્ટિનો ક્રમ કામ લાગે એવો છે નહીં. બ્રહ્માજીએ પછી પોતાના અંગમાંથી પોતાના ખૂબ જ પ્રભાવશાળી એવા 10 ઋષિઓની સૃષ્ટિ એનું નિરૂપણ કર્યું છે. મરીચી, અત્રિ, અંગિરસ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વસિષ્ઠ, દક્ષ અને દેવર્ષિ નારદજી. આ 10ની ઉત્પત્તિ થઈ છે, કોઈ લૌકિક રીતે નથી થઈ, બ્રહ્માજીના શિયંગમાંથી થઈ છે. બ્રહ્માજીના ઉત્સંગમાંથી દેવર્ષિ નારદજી, ત્વચામાંથી ભૃગુ ઋષિ. આવી રીતે ઉત્પત્તિ કરતાં કરતાં બ્રહ્માજીના દક્ષિણ સ્તન, એમાંથી ધર્મની ઉત્પત્તિ થઈ છે. એમની પીઠમાંથી અધર્મની ઉત્પત્તિ થઈ. એની પછી 4 વેદ, 4 ઉપવેદ કોઈએ લખેલા નથી. જેવી રીતે શ્રીમદ ભાગવત દર્શન થયા સમાધિમાં, એવી રીતે વેદ અને ઉપવેદ કોઈ ઋષિમુનિઓએ લખેલા નથી, કોઈ બ્રાહ્મણોએ લખેલા નથી, કોઈ બ્રહ્માજીએ લખેલા નથી. એ સ્વતઃ ઉત્પન્ન થયેલા છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને પછી એના ઉપવેદ છે, આયુર્વેદ છે, ધનુર્વેદ છે, ગાંધર્વવેદ છે, સ્થાપત્ય વેદ છે. આખું આર્કિટેક્ચર આપણે વિચારી શકીએ સ્થાપત્ય વેદમાં છે. સંગીત શાસ્ત્ર વિચારવું હોય, સામવેદની સાથે પણ સંબંધ છે, ગાંધર્વવેદની સાથે પણ સંબંધ છે. આપણો અમૂલ્ય વારસો છે. એવી જ રીતે ઇતિહાસ અને પુરાણ, એને 5મો વેદ એ પ્રમાણે કહેવામાં આવે છે. આ સૃષ્ટિનો ક્રમ આગળ ચાલ્યો છે અને એમાં બ્રહ્માજીના દ્વારા એક યુગલની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીની સૃષ્ટિમાં સ્ત્રી પહેલો કે પુરુષ પહેલો આ પ્રશ્ન નથી. સ્ત્રી અને પુરુષ આ જોડકું એક સાથે ઉત્પન્ન થયું છે. આ ચાર્ટમાં આપ લોકોને દર્શન થાય છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી છે.
શક્ય હોય તો નામ યાદ રાખી લેજો, એની નીચેના જે 5 નામ છે, કારણ કે આગળનું બધું ચરિત્ર આવશે એને સંબંધિત આવશે. મનુ મહારાજ અને શત્રુપા રાણી, એમને ત્યાં 5 સંતાન થાય છે. 2 દીકરા છે, 3 દીકરી છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 દીકરા છે. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ નામની 3 દીકરીઓ છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી, બ્રહ્માજીની કાયામાંથી જન્મ થયો છે. પૂછ્યું કે અમારા માટે શું સેવા છે? કહ્યું કે સૃષ્ટિનો વિસ્તાર કરવો છે, એમાં સેવા આપો. નિર્માણ કરવાનું છે આખી સૃષ્ટિને, વંશ પરંપરા ચલાવવાની છે, પણ સૃષ્ટિને રાખશો ક્યાં? કહ્યું કેમ? પૃથ્વી પર રાખીશ, જરા નજર તો કરો, ભૂમિ ક્યાં છે? અને નજર કરી તો ભૂમિ તો રસાતલમાં ગઈ હતી. બ્રહ્માજી હજી તો કંઈક વિચાર કરે. ઇત્યભિધ્યાયતો નાસા વિવરાટ સહસાનક વરાહ તોકો ભગવાન અંગુષ્ઠ પરિમાણકાહા. અને ત્યાં તો બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાને એક અવતાર ધારણ કર્યો છે, એનું નામ છે વરાહ ભગવાન. એકવાર જય જયકાર કરીએ આપણે. શ્રી વરાહ ભગવાન કી. શેને માટે પધાર્યા છે વરાહ? વર આહ, ઉત્તમ વર જે પ્રાપ્ત કરાવી આપે એ વરાહ છે. પૃથ્વી રસાતલમાં ગઈ છે, એ રસાતલમાં ગયેલી પૃથ્વીને પાછી લાવવાને માટે ભગવાન વરાહનો જન્મ થયો છે. પૃથ્વી પર પધાર્યા છે, પ્રાદુર્ભાવ થયો છે. હવે કોઈના મનમાં એમ થાય કે ભગવાન આવી રીતે ભૂંડનો અવતાર શેને માટે ધારણ કરે, બોર શેને માટે બને? તો પૃથ્વીનો સંબંધ છે ગંધની સાથે, અને એ ગંધને સારી રીતે સૂંઘી શકે એવું કોઈ હોય તો વરાહ છે. એટલે એને સૂંઘતા સૂંઘતા પૃથ્વી ક્યાં છે એ જોવાને માટે નીકળ્યા છે. પૃથ્વી તો રસાતલમાં હતી, યજ્ઞવરાહ છે, અને એ યજ્ઞવરાહ એમને શોધવાને માટે નીકળ્યા છે. અને યજ્ઞાંશે વરાહ રૂપતા, યજ્ઞના અંશથી વરાહના આકારવાળા થયા હતા. શ્રી મહાપ્રભુજીએ નામ આપ્યું છે યજ્ઞવરાહ, યજ્ઞરૂપ વરાહ. એને ધારણ કરનાર, એ સ્વરૂપને ધારણ કરનાર યજ્ઞવરાહ છે. જલમાં પ્રવેશ કરે છે, પૃથ્વીને બહાર પધરાવવાની છે, એ ભૂમિને ધારણ કરનાર એ વરાહ છે. પૃથ્વી વિશે આવતીકાલે સવારે આપણે આરંભ કરીશું, ત્યારે વધારે વિવરણ જાણીશું. અત્યારે એટલું જાણીએ કે પૃથ્વી એને લેવાને માટે વરાહ પધાર્યા છે. ભગીરથ કાર્ય કરવાનું હોય, થોડોક સમય આપણે પણ આપીએ. અત્યારે વરાહ ભગવાન પધાર્યા છે. આવતીકાલે જ્યારે આપણે સવારે 10 વાગે આરંભ કરીશું, ત્યાં સુધી પૃથ્વીને શોધી લીધી હશે, અને પછી આગળનો જે ક્રમ છે એને વિચારીશું. સાથે સાથે આવતીકાલે સાંજે ભગવાન શ્રી નૃસિંહજીનું પ્રાકટ્ય થશે. હવેના જે દિવસો છે, દરરોજ આમ તો શ્રીમદ ભાગવત પધારે ત્યારથી જ ઉત્સવ છે, પણ વિશેષ ઉત્સવોનો આરંભ થશે. અત્યારે યજ્ઞવરાહ પધાર્યા છે. આવતીકાલે સાંજે શ્રી નૃસિંહજી પધારશે, અને પરમ દિવસે શ્રી વામનજી, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યના જે આનંદ છે, એનો આપણે સૌ આનંદ ભેગા થઈ અને અનુભવીશું. તો પ્રભુના નામનો જય જયકાર કરી આજના આ સત્રમાંથી આપણે વિરામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદરી શ્રી યમુને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી.